મુંબઈ અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાલઘરના મનોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મસ્તાન નાકા ખાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનો વિડીયો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. મળતી માહિતી મુજબ મુંબઈથી ગુજરાત તરફ તેલ લઈ જતું એક ટેન્કર મુંબઈ અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાલઘરના મનોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ મસ્તાન નાકા પહોંચતાની સાથે જ ફ્લાયઓવરના ડિવાઈડર સાથે અથડાયું હતું. આ પછી તે સીધું 30 ફૂટ ઊંડા સર્વિસ રોડ પર પડી ગયું. જાણકારી મુજબ આ અકસ્માતમાં ડ્રાઈવર અને મુસાફર ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત પછી મુખ્ય માર્ગ પર મોટા પ્રમાણમાં તેલ ઢોળાઈ જવાને કારણે સર્વિસ રોડ પર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી ટેન્કર ચાલકને બહાર કાઢીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સદનસીબે ફ્લાયઓવર નીચે કોઈ મુસાફર કે અન્ય કોઈ વાહન ન હતું. ત્યારે જાણવામાં આવી રહ્યું છે કે ટેન્કર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું, જેના પર ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો હોવાથી આ અકસ્માત સર્જાયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.